નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું સાંડેશ સોહમ. કોમર્સ ક્ષેત્રને લગતા વિષયોનું સંપૂર્ણ જ્ઞાન સરળ ભાષામાં આપતી ચેનલ A to Z કોમર્સ સ્ટડી ચેનલમાં આપનું સ્વાગત કરું છું. કોસ્ટ એકાઉન્ટના મજૂરીના યુનિટમાં આપણે દાખલાની શરૂઆત કરી છે. મિત્રો, આપણે અત્યાર સુધી કુલ 5 દાખલા ગણ્યા છે. 1 થી 5 દાખલા ગણ્યા છે અને આ 5 દાખલાની આપણે ટેસ્ટ કમ હોમવર્ક પણ આપ્યું છે. રાઈટ. હવે જે નેક્સ્ટ દાખલા છે એ 6 થી 9 રહેશે અને જેની તમારે ટેસ્ટ આપવી પડશે. ઓનલાઈન ટેસ્ટ તમારે આપવાની રહેશે મિત્રો. 1 થી 5 દાખલા અને હવે જે 6 થી 9 4 દાખલા છે એ 4 દાખલા પૂર્ણ થયા બાદ 9મા દાખલાના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન ટેસ્ટની લિંક મૂકવામાં આવશે. દાખલા નંબર 9ના ડિસ્ક્રિપ્શનમાં ઓનલાઈન ટેસ્ટની લિંક મૂકવામાં આવશે. આ ટેસ્ટ કઈ હશે તો કે દાખલા નંબર 6, 7, 8, 9માં જે પેટર્નના દાખલા શીખવાડવામાં આવ્યા છે એ જ પેટર્નના દાખલાની ટેસ્ટ રાખવામાં આવશે. આ ટેસ્ટ આપવાથી તમે ભણેલા લેક્ચર, તમે ભણેલા જે દાખલા છે એની દૃઢતા વધશે. તો મિત્રો, તમારે ધ્યાનથી દાખલા સમજવાના છે અને 4 દાખલા પૂર્ણ થયા પછી દાખલા નંબર 9ના વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શનમાં જઈને ઓનલાઈન ટેસ્ટની લિંક પર ક્લિક કરીને તમારે ટેસ્ટ આપવાની રહેશે. આજના લેક્ચરની મિત્રો આપણે શરૂઆત કરીએ. દાખલા નંબર 6. એક કામદાર એક કાર્ય પૂર્ણ કરતા 32 કલાક લાગ્યા છે. કલાક દીઠ વેતન દર 2 રૂપિયા છે. જો તેને હેલ્સી યોજના મુજબ 72 રૂપિયાનું વેતન મળતું હોય તો રોવેન યોજના મુજબ વેતન કેટલું મળશે તથા કામગીરીનો અસરકારક કલાક દીઠ વેતન દર મેળવો. હવે આ દાખલો થોડોક ટ્વિસ્ટી છે. અત્યાર સુધીના દાખલામાં તમને તમામ માહિતી આપી દેતા હતા અને તમારે ફક્ત સૂત્રમાં કિંમત મૂકીને જે તે જવાબ મેળવવાનો હતો. પરંતુ આમાં તમને શું કીધું છે, પહેલેથી જ હેલ્સી યોજના મુજબનું વેતન આપી દીધું છે અને તેને આધારે આપણે રોવેન યોજના મુજબનું વેતન કેટલું છે મેળવવાનું છે. રાઈટ. તો આપણે દાખલાની શરૂઆત કરીએ. તો આવો દાખલો જ્યારે પૂછ્યો હોય કે અમુક યોજનાનું વેતન આપ્યું છે તેને આધારે બીજી યોજનાનું વેતન મેળવવાનું છે, તો પહેલાં આપણી પાસે કેટલી માહિતી છે તે આપણે નોટ ડાઉન કરી લઈએ. આપણી પાસે શું છે તો કે એક કામદારે એક કાર્ય પૂર્ણ કરતાં 32 કલાક લાગ્યા છે. એનો મતલબ આપણને શું આપ્યું છે કે ખરેખર લીધેલ સમય આપ્યો છે, જેની આપણે નોંધ કરીએ. ખરેખર લીધેલ સમય કેટલા કલાક છે તો કે 32 કલાક છે. ખરેખર લીધેલ સમય 32 કલાક છે. ત્યારબાદ કલાક દીઠ વેતન દર 2 રૂપિયા છે. કલાક દીઠ વેતન દર 2 રૂપિયા છે. ત્યારબાદ આપણને શું કીધું છે તો કે હેલ્સી યોજના મુજબનું વેતન 72 રૂપિયા છે. આપણે જસ્ટ નોંધ કરીએ. હેલ્સી યોજનાનું વેતન 72 રૂપિયા. એટલી જ માહિતી આપી છે. તો પહેલાં આપણે જોઈએ કઈ માહિતી આપણને આપી નથી. તો કે આપણને ખરેખર લીધેલ સમય આપ્યો છે, કલાક દીઠ વેતન દર આપ્યો છે, પરંતુ ફાળવેલ કે પ્રમાણિત સમય આપ્યો નથી. ફાળવેલ કે પ્રમાણિત સમય એ આપણને આપ્યો નથી. એટલી બાબત આપણે ધ્યાનમાં રાખવી પડશે. ફાળવેલ કે પ્રમાણિત સમય શું છે તો કે કોઈ કાર્ય કરવા માટે કેટલો સમય ફાળવવામાં આવે છે તેને શું કહેવાશે? ફાળવેલ કે પ્રમાણિત સમય કહેવામાં આવશે. તો આપણે હવે દાખલાની શરૂઆત કરીએ. આપણે શું શોધવાનું કહ્યું છે તો કે રોવેન યોજના મુજબનું વેતન કેટલું થશે શોધવાનું કહ્યું છે. તો ધારો કે આપણે હેડિંગ આપીએ રોવેન યોજના. રોવેન યોજના મુજબનું વેતન. રોવેન યોજના મુજબનું વેતનનું સૂત્ર આપણે શું લઈએ છીએ તો કે આપણને ખબર છે કે સમય વેતન પ્લસ બોનસ
પ્લસ ભથ્થાઓ જો હોય તો, પ્લસ ભથ્થાઓ જો હોય તો, રાઈટ. તો હવે સમય વેતન મળે પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ કરીએ તો આપણને શું મળી જશે? ત્રીજા સ્ટેપમાં આપણને જવાબ મળી જવાનો છે. પરંતુ પહેલાં આપણે શું મેળવવું પડશે? સમય વેતન મેળવવું પડશે. તો આપણે સૂત્રમાંથી મેળવી લઈએ કે જ્યાં સમય વેતનનું સૂત્ર મિત્રો આપણને ખબર છે શું છે? તો કે લીધેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન દર. કલાક દીઠ વેતન દર. હવે લીધેલ સમય કેટલો છે? તો કે ભાઈ ખરેખર લીધેલ સમય છે 32 કલાક. 32 કલાક. અને કલાક દીઠ વેતન દર કેટલો આપ્યો છે? તો કે કલાક દીઠ વેતન દર 2 રૂપિયા આપ્યો છે. તો સમય વેતન કેટલું થશે? 64 રૂપિયા જે છે એ સમય વેતન થશે. તો સમય વેતન મળી ગયું, આપણે 64 રૂપિયા આપણે લખી નાખીએ. પ્લસ હવે આપણે શું મેળવવાનું છે? તો કે બોનસ. તો આપણે નોંધીએ બોનસ. હવે કઈ યોજના છે? તો કે રોવેન યોજના છે. હવે રોવેન યોજના મુજબ બોનસનું સૂત્ર શું થશે? તો કે ભાઈ ખરેખર સમય વેતન ગુણ્યા બચાવેલ સમય છેદમાં પ્રમાણિત સમય. બરાબર છે. પ્રમાણિત સમયને બીજું શું કહેવાશે? ફાળવેલ સમય પણ કહેવાશે. હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ તો કે ખરેખર સમય વેતન આપણને શું મળ્યું છે? તો કે ખરેખર સમય વેતન આપણને મળ્યું છે 64 રૂપિયા ગુણ્યા બચાવેલ સમય. હવે જો બચાવેલ સમય આપણી પાસે છે નહીં, ક્વેશ્ચન માર્ક. આપણી પાસે બચાવેલ સમય ક્યાંથી મળશે? જો આપણને પ્રમાણિત સમય આપ્યો હોય, ધારો કે કીધું હોય કે 50 કલાકમાં કામ કરવાનું છે અને 32 કલાકમાં કામ કર્યું છે, તો 18 કલાક જે છે એ શું કહેવાય? પ્રમાણિત સમય કહેવાય. પણ એવું તો કાંઈ આપ્યું છે નહીં. અને બીજું પ્રમાણિત સમય પણ આપ્યો નથી. જો આ બંનેની કિંમત મળી જાય તો આપણને બોનસ મળી જશે. અને આપણે બોનસમાં કિંમત મૂકીને, ભથ્થા આપ્યા નથી તો ભથ્થામાં 0 મૂકીને આપણે જવાબ મેળવી શકીએ છીએ. પરંતુ આ બંને કિંમત બચાવેલ સમય અને પ્રમાણિત સમય આપણી પાસે છે નહીં, જે આપણે મેળવવા પડશે. કઈ રીતે મેળવશું? તો કે આપણને રકમમાં હિન્ટ આપી છે. કઈ? તો કે જો તેને હેલ્સી યોજના મુજબ 72 રૂપિયા વેતન મળતું હોય. આ દાખલો કેવો છે કે તમને હેલ્સી યોજનાનું વેતન આપી દીધું છે. તો જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે તમારે શું યાદ રાખવાનું છે? કે તમારી પાસે જે માહિતી અવેલેબલ હોય તેનો ઉપયોગ કરીને ખૂટતી માહિતી મેળવવાની છે. સાદો અને સિમ્પલ નિયમ છે. શું છે? તો કે તમારી પાસે જે માહિતી અવેલેબલ છે તેને આધારે ખૂટતી માહિતી તમારે મેળવવાની છે. તો આપણી પાસે કઈ માહિતી અવેલેબલ છે? તો કે હેલ્સી યોજના મુજબનું વેતન 72 રૂપિયા છે. એ માહિતી આપણી પાસે અત્યારે અવેલેબલ છે. તો અવેલેબલ માહિતીનો ઉપયોગ કરીને આપણે જુદી જુદી ખૂટતી માહિતી મેળવીએ. તો આપણી પાસે અત્યારે અવેલેબલ છે તો કે હેલ્સી યોજનાનું વેતન કેટલા રૂપિયા છે? તો કે ભાઈ 72 રૂપિયા જે છે એ આપણને રકમમાં આપેલું છે. તો આપણે હેલ્સી યોજનાનું સૂત્ર શું છે? તો કે ભાઈ સમય વેતન પ્લસ બોનસ પ્લસ ભથ્થાઓ જો હોય તો. આ હેલ્સી યોજનાનું સૂત્ર છે. હવે આપણે એમાં કિંમત મૂકીએ તો કે હેલ્સી યોજના મુજબનું વેતન કેટલું છે? તો કે 72 રૂપિયા છે. એ આપણને રકમમાં જ આપી દીધું છે 72 રૂપિયા. પ્લસ સમય વેતન આપણે કેટલું મેળવ્યું છે? તો કે સમય વેતન આપણે મેળવ્યું છે 64 રૂપિયા. તો ફરી વખત ગણતરી કરતા નથી અને સમય વેતન મૂકી દઈએ 64 રૂપિયા પ્લસ બોનસ. હવે બોનસ આપણને આપ્યું છે નહીં, આપણને ફક્ત હેલ્સી યોજનાનું કુલ વેતન જ આપ્યું છે, બોનસની કાંઈ રકમ આપી નથી. તો બોનસ ધારો કે ધારી લઈએ x છે. પ્લસ ભથ્થાઓની કાંઈ રકમ આપણને આપી નથી તો આપણે માની લઈએ કે 0 હશે અથવા તો કાંઈ ભથ્થા છે નહીં. રાઈટ. ભથ્થાઓની જો કાંઈ સ્પષ્ટતા ન કરી હોય તો ભથ્થા હંમેશા 0 ગણવાના છે, કાંઈ છે જ નહીં. તો હવે આપણે એક્સને સૂત્રનો કરતા બનાવીએ તો શું થશે? x = 64 આ સાઈડ છે, બરાબરની સામેની સાઈડ જશે તો માઇનસ થશે, એટલે 72 -
64 એટલે કે x બરાબર કેટલા થશે તો કે x બરાબર થશે 8 રૂપિયા, જે તમારું શું છે ભાઈ બોનસ. ચાલો, તો હેલ્સી યોજના સૂત્ર પરથી આપણને બોનસની રકમ મળી છે, રાઈટ. આપણે જે નિયમ બનાવે છે શું છે કે જે માહિતી અવેલેબલ છે તેના પરથી આપણે ખૂટતી માહિતી મેળવવાની છે. તો આપણને હેલ્સી યોજનાના સૂત્રો પરથી બોનસની રકમ મળી છે, પરંતુ આપણે શું મેળવવાનું છે? આપણે તો મેળવવાનો છે પ્રમાણિત સમય અને બચાવેલ સમય મેળવવાનો છે. તો બોનસ પરથી હજી આપણને મળ્યું છે નહીં, તો પાછો નિયમ લાગુ પડશે કે આપણી પાસે જે માહિતી અવેલેબલ છે એમાંથી ખૂટતી માહિતી મેળવો. આપણી પાસે કઈ માહિતી અવેલેબલ છે? બોનસની. તો આપણે બોનસનું સૂત્ર મૂકીએ. બોનસનું સૂત્ર, હવે આ જે બોનસ છે કઈ યોજનાનું છે? હેલ્સી યોજના પ્રમાણેનું છે. તો આપણે હેલ્સી યોજનાનું બોનસનું સૂત્ર મૂકીએ, જે શું છે? બચાવેલ સમયના વેતનના 50%. તો આપણે જોઈએ કે બચાવેલ સમય ગુણ્યા કલાક દીઠ વેતન ગુણ્યા 50/100. હેલ્સી યોજના મુજબનું વેતન કેટલું છે? બોનસ કેટલું છે? તો કે ભાઈ બચાવેલ સમયના વેતનના 50%. તો હવે બોનસની રકમ આપણી પાસે છે કેટલી છે? તો કે ભાઈ 8 રૂપિયા છે. તો બોનસની જગ્યાએ મૂકીશ 8 રૂપિયા. બચાવેલ સમયની કોઈ પણ એમાઉન્ટ મારી પાસે છે નહીં, તો હું બચાવેલ સમયની બદલે મૂકીશ x. હું ધારી લઉં છું કે બચાવેલ સમય ધારો કે x છે, ગુણ્યા કલાક દીઠ વેતન દર કેટલો છે? તો કે કલાક દીઠ વેતન દર છે 2 રૂપિયા. તો અહીંયા મૂકીશ 2 ગુણ્યા 50/100. આપણે 0 0 ઉડાડી દઈએ, 5 દુ 10, 2 2 ઉડી ગયા. તો હવે શું વધ્યું? x = 8. એનો મતલબ શું છે કે x બરાબર 8. હવે x એ કોની એમાઉન્ટ છે? તો કે આપણે ધાર્યું હતું કે ભાઈ બચાવેલ સમય બરાબર x છે. તો હવે બચાવેલ સમય આપણને કેટલો મળ્યો? તો કે બચાવેલ સમય આપણને મળશે 8 કલાક. ખૂબ જ સિમ્પલ છે મિત્રો. જ્યારે પણ આવો દાખલો પૂછાય ત્યારે એક જ નિયમ યાદ રાખવાનો, જે માહિતી અવેલેબલ છે તેના પરથી ખૂટતી માહિતી મેળવો. આપણને હેલ્સી યોજનાનું વેતન આપ્યું હતું 72 રૂપિયા. તો હેલ્સી યોજનાના સૂત્ર પરથી મળી બોનસની રકમ, રાઈટ. બોનસની રકમ મળી. તો હવે બોનસની રકમની માહિતી આપણી પાસે અવેલેબલ છે, તો બોનસનું સૂત્ર મૂકીને આપણે કઈ એમાઉન્ટ મેળવી? તો કે ભાઈ બચાવેલ સમયની એમાઉન્ટ મેળવી. તો આપણને એક વસ્તુ તો મળી ગઈ. કઈ? તો કે ભાઈ બચાવેલ સમય કેટલા છે ભાઈ? તો કે ભાઈ 8 છે. બચાવેલ સમય 8 છે. હજી પણ આપણે પ્રમાણિત સમય મેળવવાનું છે. હું અહીંયા ચેક કરી નાખું છું કે આપણને મળી ગઈ છે. તો હવે પ્રમાણિત સમય શું છે? તો કે પ્રમાણિત સમય એટલે કોઈ પણ કાર્ય કરવા માટે આપેલ કુલ સમય. પ્રમાણિત સમય, તો એનું સૂત્ર શું થશે? તો કે ભાઈ ખરેખર લીધેલ સમય પ્લસ બચાવેલ સમય, રાઈટ. આ એનું સૂત્ર થશે. ખરેખર લીધેલ સમય કેટલો છે? તો કે ખરેખર લીધેલ સમય છે 32 કલાક. કેટલા કલાક છે? 32 કલાક છે. અને બચાવેલ સમય આપણે કેટલું મેળવવું છે? તો કે બચાવેલ સમય મેળવવું છે આપણે 8 કલાક. એનો મતલબ એમ કે 40 કલાક એ પ્રમાણિત સમય છે. આનો મતલબ શું થયો છે કે ભાઈ કોઈ એક કામ કરવા માટે કેટલો સમય ફાળવવામાં આવ્યો છે? 40 કલાક ફાળવવામાં આવ્યા છે. અને આ જ કામદાર કેટલા કલાકમાં કરે છે? 32 કલાકમાં કરે છે. અને 8 કલાકનો સમય બચી જાય છે, રાઈટ. 8 કલાકનો સમય બચે છે. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. બચાવેલ સમય 8 કલાક ને પ્રમાણિત સમય કેટલું છે? આપણને મળ્યું 40 કલાક. તો હવે આપણને મળશે 64 × 8/40, એટલે કે બોનસની રકમ મળશે 12.8 રૂપિયા. 12.8 રૂપિયા બોનસ છે. તો હવે આપણે ખૂટતી માહિતી, સમય વેતન 64 રૂપિયા મળ્યું છે. બોનસની રકમ આપણી પાસે હતી નહીં. શા માટે? તો કે બચેલ સમય અને પ્રમાણિત સમય આપણી પાસે નહોતો. પરંતુ આપણે શું કર્યું છે? તો કે હેલ્સી યોજનાની માહિતી પરથી આપણે પહેલાં બોનસ મેળવ્યું. બોનસની માહિતી પરથી આપણે બચાવેલ સમય મેળવ્યો. અને બચાવેલ સમયની માહિતી પરથી આપણે પ્રમાણિત સમય મેળવ્યો છે. તો પ્રમાણ સમય કેટલો મળ્યો છે? તો કે 40. અને બોનસની રકમ છે 12.8. તો હવે આપણે કિંમત મૂકીએ. બોનસ છે 12.8 રૂપિયા પ્લસ ભથ્થાઓ 0 છે. તો
કુલ વેતન કેટલું થશે તો કે 76.8 રૂપિયા જે છે એ રોવેન યોજના મુજબનું કુલ વેતન થશે. મિત્રો, આ પ્રકારના દાખલા યુનિવર્સિટીમાં પૂછાયા છે. ખૂબ જ ઇઝી છે. એક જ સૂત્રો કે મંત્ર યાદ રાખવાનું છે. જ્યારે આવા ટાઈપના દાખલા પૂછાયા હોય ત્યારે શું યાદ રાખવાનું છે કે જે માહિતી તમને અવેલેબલ છે તેની પરથી તમારે ખૂટતી માહિતી મેળવવાની છે. આપણે હેલ્સી યોજનાના સૂત્ર પરથી શું મેળવ્યું? બોનસની રકમ મેળવી. પછી બોનસના સૂત્ર પરથી આપણે બચાવેલ સમય મેળવ્યો. પછી બચાવેલ સમય પરથી આપણે પ્રમાણિત સમય મેળવ્યો. અને આપણે છેલ્લે શું કર્યું? સૂત્રમાં આપણે કિંમત મૂકીને આપણે જવાબ મેળવ્યો છે. રાઈટ? તો ખૂબ જ ઇઝી દાખલો છે. બીજું મિત્રો, આપણને શું મેળવવાનું કહ્યું છે કે કામગીરીનો અસરકારક કલાક દીઠ વેતન દર. કામગીરીનો અસરકારક કલાક દીઠ વેતન દર. બરાબર છે. તો આપણે પહેલા હેલ્સીની યોજનાનું જોઈએ કે હેલ્સી યોજના મુજબ તો શું થશે ભાઈ? એનું સૂત્ર તો કે વેતન ભાગ્યા સમય. વેતન ભાગ્યા સમય. કયો સમય? તો કે ખરેખર સમય. હવે હેલ્સી યોજના મુજબનું વેતન કેટલા રૂપિયા છે? તો કે 72 રૂપિયા. હેલ્સી યોજના મુજબનું વેતન છે 72 રૂપિયા. અને ખરેખર લીધેલ સમય કેટલો છે? તો કે 32 કલાક. તો હેલ્સી યોજના મુજબ અસરકારક કલાક દીઠ વેતન દર કેટલો થશે? 72 ભાગ્યા 32 એટલે કે થશે 2.25 રૂપિયા. આ સૂત્ર મિત્રો યાદ રાખવાનું કે ભાઈ કામગીરીનો અસરકારક કલાક દીઠ વેતન દર એટલે શું? કુલ વેતન ભાગ્યા સમય. એટલે કે જેટલા કલાક લીધા હોય એ તમે કરો, ભાગાકાર કરો તો તમને શું મળી જશે? તો કે ભાઈ અસરકારક કલાક દીઠ વેતન દર. હવે મેળવીએ રોવેન યોજના. રોવેન યોજના એમાં પણ સૂત્ર સેમ, વેતન ભાગ્યા સમય. રોવેન યોજનાનું આપણે વેતન મેળવ્યું કેટલું છે? તો કે 76.8. તો રોવેન યોજનાનું વેતન છે 76.8 અને ખરેખર સમય કેટલો રહેશે? તો કે 32 રૂપિયા જ રહેશે. એટલે જવાબ આવશે 76.8 ભાગ્યા 32 એટલે કે આવશે 2.4 રૂપિયા. એટલે અસરકારક કલાક દીઠ વેતન દર હેલ્સી યોજના મુજબ કલાક દીઠ વેતન દર કેટલો થશે? તો કે 2.25 અને રોવેન યોજના મુજબ કલાક દીઠ વેતન દર થશે 2.4 રૂપિયા.